ઓમ ગણેશ હર હર મહાદેવ। શ્રાવણ મહિનાનો આ ત્રીજો સોમવાર એટલે કે 11 ઓગસ્ટ એક મુઠ્ઠી વ્રત અથવા તો એક મુઠ્ઠી વ્રત। હવે મેં જે રીતે ઘણીવાર કહેલું છે કે જ્યારે તમે શ્રાવણ મહિનામાં બીજું કશું કરી શકો ન કરી શકો, પણ દર સોમવારે વિશેષ શાસ્ત્રોમાં લખેલું છે કે એક મુઠ્ઠી વ્રત અને એક વિશેષ અન્ન કે દ્રવ્ય એટલે કે એક મુઠ્ઠી ભરીને એક અનાજ લેવાનું વિશેષ, જે અલગ અલગ સોમવારે અલગ અલગ હોય છે, અને શિવજીને આ રીતે અર્પણ કરવાનું ને એ સમયે અમુક મંત્ર બોલવાના હોય। હવે આ ત્રીજા સોમવારે એ શું છે એક મુઠ્ઠી વ્રત, શું અર્પણ કરવાનું, શું બોલવાનું અને શું ફળ મળશે, એનો આજે આપણે સત્સંગ કરીશું અને હું તમને પ્રેક્ટિકલી એ વિડીયો પણ આજે બતાવીશ, દેખાડીશ કે કેવી રીતે શિવજીને આપણે શું અર્પણ કરી શકાય છે। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે એ વિડીયો હું તમને પ્રેક્ટિકલી બતાવું એના પહેલાં, દેખાડું એના પહેલાં, આ જે એક મુઠ્ઠી વ્રત છે એ આ સોમવારે રહેશે લીલા મગનું, એટલે કે મુઠ્ઠીમાં લીલા મગ થોડા લેવાના, શિવજી ઉપર અર્પણ કરવાના અને એ અર્પણ કરતા સમયે બોલવાનું છે ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ અથવા તો ઓમ નમઃ શિવાય। હવે આ લીલા મગ આ રીતે એક મુઠ્ઠી ભગવાન શિવજીને અર્પણ કરવાથી શું થાય તો વ્યાપારમાં વૃદ્ધિ થાય, જન્મ કુંડલીમાં બુધ ગ્રહ કે રાહુ સાથે સંબંધિત કોઈ સમસ્યા હોય તો થોડી શાંત થાય, જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઘણી સહાયતા મળી શકે, શિવની કૃપા પ્રાપ્ત થાય છે। જે લોકોને યાદ ઓછું રહેતું હોય તો એમની જે સ્મૃતિ શક્તિ છે, યાદ શક્તિ છે એ વધી શકે છે। અને આ રીતે અગર આપણે સંક્ષિપ્તમાં હું તમને કહું તો ભગવાન શિવની અમોઘ કૃપા પ્રાપ્ત થાય। ખાલી એક મુઠ્ઠી મગ તો અર્પણ ખાલી શિવજીને આપણે કરવાના, બીજું શું જોઈએ? તો અવશ્ય આ 12 ઓગસ્ટ, આ 11 ઓગસ્ટે શિવજીને એક મુઠ્ઠી ખાલી મગ ચડાવવાના। અને શિવ એક એવા દેવ છે કે તમે એક મુઠ્ઠી આપશો એ તમને 10 મુઠ્ઠી પાછું આપશે, એવા ભગવાન ભોળા છે। તો અવશ્ય આ સોમવારે ચડાવજો ભગવાન શિવજીને એક મુઠ્ઠી વ્રત। ચાલો હવે તમને એ વિડીયો બતાવું કે કેવી રીતે આપણે ભગવાન શિવજીને અર્પણ એક મુઠ્ઠી વ્રત કરી શકાય છે કે મગ કરી શકાય છે। તમે જોઈ શકો છો કે મેં મુઠ્ઠીમાં આ રીતે મગ લીધા છે અને જ્યારે એક મુઠ્ઠી વ્રત એટલે કે એક મુઠ્ઠી વ્રત વિશેષ અન્ન, જે આ સોમવારે આપણે મગ રહેશે અને આ જ રીતે મુઠ્ઠી આમ ખોલવાની અને શિવજીને આ રીતે અર્પણ કરવાના અને બોલવાનું ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ, ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ, ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ। આ રીતે શિવજીને આપણે આ સોમવારે એક મુઠ્ઠી મગ એટલે કે એક મુઠ્ઠી મગ ચડાવવાના અને જે રીતે મેં તમને વિડીયોમાં કીધું એ રીતે શિવકૃપા। તો તમે જોયું કે એક મુઠ્ઠી વ્રત એટલે કે એક મુઠ્ઠી મગ આ સોમવારે ભગવાન શિવજીને કેવી રીતે અર્પણ કરી શકાય છે। ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ નવા વિશેષ વિડીયો સાથે, ત્યાં સુધી તમે જોતા રહો। ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ।